રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સપ્તાહ ઝુંબેશનો પ્રારંભ થયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી શરૂઆત કરાવી। અમદાવાદ સિવિલના અસ્મિતા ભવન ખાતે પણ આ કાર્યક્રમ યોજાયો। નમો સ્વચ્છતા અભિયાન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસદ, ધારાસભ્ય, ડોક્ટર, પદાધિકારીઓ હાજર રહ્યા। સ્વચ્છતા જાળવવી, રોગચાળો અટકાવવો આ મુખ્ય હેતુ છે। હોસ્પિટલને સ્વચ્છ રાખવા 7 દિવસ આ અભિયાન ચાલશે। હોસ્પિટલમાં કાયમી સ્વચ્છતા જાળવવા માટેનું પણ આયોજન કરાશે। ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગે તારીખ 1 થી 7 નમો સ્વચ્છતા અભિયાન તરીકે એક ઝુંબેશના સ્વરૂપે આજે ડિક્લેર કર્યું છે અને આપણા ચીફ મિનિસ્ટર સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી એનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સ્વચ્છતા હોસ્પિટલની જાળવવી, જે રીતે અભિયાન આ ઝુંબેશ આપણને આપવામાં આવ્યું છે એને સંપૂર્ણપણે નિભાવવું અને દરેકે દરેક કોર્નરમાં, દરેકે દરેક જગ્યાએ જે આપણને 7 અલગ અલગ જે આપવામાં આવે છે મુદ્દાઓ, એ બધાઓ પર ધ્યાન આપી અને આ 7 દિવસનું જે ઝુંબેશ છે કરવું અને સાથે સાથે એ 12 મહિના કરી અને એક જાતનું કલ્ચર કેળવવું, જેથી કરીને હોસ્પિટલ સ્વચ્છ રહે, કોઈ એક્સિડન્ટ ન થાય, ઇન્ફેક્શન કંટ્રોલ કરી શકીએ। આ બધી બાબતો પર ધ્યાન રાખી અને આ ઝુંબેશનો આજે પ્રારંભ થયો છે।